નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌર સંયોજનની અંદર આપણે સંયોજકતા બંધન બાદ નીચે ખામી હતી ત્યારબાદ આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની વાત કરીએ. સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં આપણે જોયું હતું કે કોને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય કે D ની જે 5 પેટા કક્ષક છે, આ 5 પેટા કક્ષકની ઊર્જા સમાન હોય છે. એટલે જ્યારે એની અંદર લિગેન્ડ જે ધાતુ આયનની ફરતે ગોઠવાયેલા હોય ઇલેક્ટ્રોનનું દાન કરે ત્યારે એને કારણે એની ઊર્જામાં તફાવત સર્જાય છે અને 5 પેટા D કક્ષક જે છે એનું વિભાજન અને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય. સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં આપણે જોયું હતું કે D2G જેમાં સમતલીય કક્ષકો હશે dxy dyz અને dxz, જ્યારે EG કક્ષકની અંદર હશે dx2 y2 અને dz2 એટલે કે અક્ષીય કક્ષકો હશે. આવી બાબત આપણે જોઈ હતી અને અષ્ટફલકીય અને જે સમચતુષ્ફલકીય સંયોજનો છે એની અંદર જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય ત્યારે કઈ કક્ષકની ઊર્જા વધુ અને કઈ કક્ષકની ઊર્જા ઓછી એની આપણે ચર્ચા કરી. એટલે કે ટૂંકમાં બેઝિક માહિતી આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજનને રિલેટેડ લીધી. હવે ત્યાંથી આપણે આગળ જે છે એ વાત કરવાની છે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન આપણે સવર્ગાંક 6 માં તો આકાર એક જ છે આપણી પાસે અષ્ટફલકીય, એટલે એમાં કોઈ ટેન્શન નથી. પણ સવર્ગાંક જ્યારે 4 હોય છે ત્યારે એની અંદર બે આકાર જોવા મળે: સમતલીય, સમચોરસ અને સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીયની અંદર આપણે સમજી ગયા કે કઈ રીતે એમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એ થાય. પણ હવે આજે આપણે શરૂ કરશું ને એ શરૂ કરશું સમતલીય, સમતલીય, સમચોરસ, સમતલીય, સમચોરસ જો કોઈ સંકીર્ણ સંયોજન હોય તો એમાં કઈ રીતે આપણને સ્ફટિક ક્ષેત્ર વિભાજન થતું જોવા મળે. પહેલા તો આપણે સીધી રીતે કહીએ ને તો જે અષ્ટફલકીય સંયોજનો છે ને એની અંદર તમે જોવો ને તો એનો આકાર કાંક આવી રીતનો હોય. અષ્ટફલકીય સંયોજનનો આકાર કાંક તમને આવી રીતે જોવા મળે. બરાબર? એમાં અહીંયા જે છે એ લિગેન્ડ, અહીંયા લિગેન્ડ, અહીંયા જે છે તમને લિગેન્ડ, અહીંયા જે આપણે આને એવું કીધું હતું કે આ જે અક્ષ જે હતો ને એ y અક્ષ હતો. આ અક્ષને આપણે એવું કીધું હતું કે x અક્ષ એવું કીધું હતું. અલગ પેનથી લખો એટલે તમને થોડું દેખાય. એટલે આ જે અક્ષ હતો એ y હતો, આ જે x હતો ને એની ઉપરનો જે અક્ષ હતો ને ત્યાં આપણે z અક્ષ એવું કીધું હતું. હવે આ જો z અક્ષ ઉપરના જે લિગેન્ડ છે ને એ z અક્ષ ઉપરના લિગેન્ડને જો હું દૂર કરી નાખું ને, બરોબર, એટલે મને જે આકાર મળશે ને એ આકાર કાંક આવો છે: સમતલીય, સમચોરસ. હવે આની અંદર તમને આપણે જો સ્ફટિક ક્ષેત્ર વિભાજન નક્કી કરવું હોય તો આની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન કઈ રીતે નક્કી કરીએ? ખાસ એક વસ્તુ ધ્યાનથી પહેલા તમે સમજો, થોડુંક તમારા મનથી જે છે તમે વિચારો. જો અગાઉના બે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની અંદર તમને ખબર પડી હોય, હું થોડું સ્પીડમાં તમને રિવાઇઝ કરાવી દઉં અથવા તો ઝલક એક આપું કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન હતું ને એમાં જે અક્ષીય કક્ષકો હતી એની ઊર્જા વધારે હતી. કેમ કે એમાં તમે જો તો અહીંયા લિગેન્ડ x y અને z અક્ષ ઉપર ગોઠવાયેલા હતા. એટલે જે અક્ષીય કક્ષકો છે ને એની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિકમાં જશે તો ત્યાં જે ઊર્જાનો તફાવત તમને જોવા મળતો તે મહત્તમ હતો. જ્યારે તમે સમચતુષ્ફલકીયની અંદર જોશો ને તો જે લિગેન્ડ હતા ને x y z સમતલની અંદર હતા. એટલે જે સમતલીય કક્ષકો હતી dxy dyz અને dxz કક્ષકો છે એની ઊર્જા તમને મહત્તમ જોવા મળી હતી. અહીંયા આગળ તમે જોશો ને તો x અને y અક્ષ જે છે, આ x અને y અક્ષ જે છે એની ઉપર જે લિગેન્ડ ગોઠવાયેલા છે. d ની 5 પેટા કક્ષક છે. 5 પેટા કક્ષકની અંદર જો હું તમને વાત કરું ને તો જે dx2 y2 કક્ષક હશે ને એ કાંક આવી રીતે આમ ગોઠવાયેલી હશે. આ જે છે એ ધારો કે dx2 y2 જે છે એ કક્ષક છે. બરાબર? હવે અહીંયા લિગેન્ડ છે તો તમે એક વસ્તુ અહીંથી તમને દેખીતી રીતે ખબર પડી જાય કે dx2 y2 કક્ષક જે છે એની ઊર્જા પહેલા હું અહીંયા તમને લખી દઉં. ઘણા લોકોને હજી આ ભૂલાઈ ગયું છે. dx2 y2 dz2 dxy dxz અને dyz. જે લિગેન્ડ ગોઠવાયેલા છે કે x અને y અક્ષ ઉપર તે ગોઠવાયેલા છે. એટલે સ્વાભાવિક રીતે તમે જો તો x અને y આ બે કક્ષકોની તે તમારે જે છે એ ઊર્જાની કાંઈક વાત કરવાની આવશે. આની ઊર્જા તો જે છે ને તમને ન્યૂનતમ જ જોવા મળશે xz અને yz, કેમ કે એ જે છે ને z સમતલની અંદર આવેલા છે. અહીંયા તમે જો એક એક આપણે વાત કરીએ. મને ખબર છે કે તમારી લાગણી અમને બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભલે તમે નથી કહી. લિગેન્ડ અહીંયા ઇલેક્ટ્રોનિકનું દાન કરે આ dx2 y2 dx2 y2 એ કક્ષક જે છે ને અક્ષીય છે. તો એને કારણે તમે ખાસ જો એક એક પોઈન્ટ લખજો જાઓ કે સમચતુષ્ફલકીય સંયોજનમાં અને સમતલીય, સમતલીય, સમચોરસ
માં લિગેન્ડ x અને y અક્ષ પર x અને y અક્ષ પર ગોઠવાયેલા x અને y અક્ષ પર ગોઠવાયેલા હોવાથી dx2 y2 કક્ષકની ઊર્જા મહત્તમ જોવા મળશે. એની પછી તમે જો તો હવેની જે છે એ વાત કે રીતે થશે કે dx2 y2 કક્ષકની ઊર્જા મહત્તમ જોવા મળશે. હવે તમારી પાસે એની પછીની છે કક્ષક આવે ને dz2. હવે dz2 કક્ષક માટે જો હું તમને વાત કરું ને તો એની કામ જે છે આવી પરિસ્થિતિ હશે. લાલ માર્કર કીધું છે એટલે ખાસ તમે સમજો. dx2 y2 અને આ છે ને dz2. dz2 ની અંદર તમે જો કે ઈ તો કોઈ લિગેન્ડ ની હારે અક્ષ ઉપર નથી. બરાબર? ઈ ચારે ચાર લિગેન્ડ છે ને કેવી આવેલી છે? લંબ આવેલી છે. પણ આ ચારે ચાર લિગેન્ડ ને લંબ આવેલી છે પણ અહીંયા જે ઓલું ઇલેક્ટ્રોન નું ક્લાઉડ છે ને ઇલેક્ટ્રોન ના ક્લાઉડ ને કારણે એની ઊર્જા તમને કાંઈક મહત્તમ જોવા મળશે. ઘડી dz2 ને પકડી રાખો. પછી તમે જો dxy કક્ષક. dxy કક્ષક હું બ્લેક માર્કર થી દોરું તો તમે એમાં તમે જુઓ તો કાંઈક આવી રીતે જે છે એ આમ હશે. બરાબર? ભેળ મેં અહીંયા કરી નાખી કક્ષકોને દોરવામાં તમે જુઓ તો dxy જે છે એ x અને y સમતલની અંદર હશે. તો પહેલી વસ્તુ તમે ખાસ જો કે જે dx2 y2 છે એની ઊર્જા તો મહત્તમ હશે જ ને. ત્યાર બાદની જે ઊર્જા કક્ષક જે હશે જેની મહત્તમ હશે એ કઈ હશે? તો કે dxy. કેમ કે x અને y સમતલની અંદર જે છે એ કક્ષકો આવેલી છે dxy કક્ષક એટલે અને લિગેન્ડ એ ક્યાં છે? x અને y અક્ષની અંદર. ત્યાર પછી આવશે dz2. હવે તમને એમ થાય કે આ તો z અક્ષ છે તો આ બેને મેં ગણી નથી તો કે માને ગણી પણ dz2 કક્ષકની અંદર અહીંયા જે ઓલા ઇલેક્ટ્રોનનો ક્લાઉડ છે ને એની ફરતે એને કારણે એની ઊર્જા જે છે એ મહત્તમ જોવા મળે. એટલે જો તમે ક્રમ જોવો ને તો સૌથી વધારે ઊર્જા જોવા મળે dx2 y2. એની પછી જે ઊર્જા આવે ને એ ઊર્જા કોની આવશે? તો કે dxy. એની પછી જે ઊર્જા આવે ને એ કોની આવશે? તો કે dz2 કક્ષકની જોવા આવે. એટલે હું અહીંયા લખું ને એની ઉપર તમે ખાસ જોજો કે ત્યારબાદ dxy કક્ષકની ઊર્જા નું મૂલ્ય મહત્તમ હશે કારણ કે x અને y અક્ષ પર લિગેન્ડ આવેલા છે અને dxy એ xy સમતલની કક્ષક છે. આ તમને આટલું છે ને પ્યોર અને દેશી ભાષામાં એટલે લખાવું છે કે આજથી તમે 3-4 મહિના પછી જરા ચેપ્ટરને ખોલીને અને વાંચો તો તમને એનું રીઝન ખબર પડે કે આ જે કક્ષકોની ઊર્જા કે જે તે ફેરફાર છે એને કારણે કેમ જોવા મળે. dz2 કક્ષકમાં તમે જોશો તો dz2 કક્ષકમાં ઇલેક્ટ્રોનના વાદળને કારણે તેની ઊર્જા dx2 y2 dxy બાદની મહત્તમ જોવા મળશે અને dxz અને dyz કક્ષકો z સમતલમાં હોવાથી તેની ઊર્જા ન્યૂનતમ જોવા મળશે. એટલે આવી રીતે જે સમતલીય સમચોરસ જે સંયોજનો છે એ સમતલીય સમચોરસ સંયોજનની અંદર તમને જોવા મળશે. હવે જો હું એની માટે આકૃતિ દોરું ને તો એની આકૃતિ કાંઈક આવી રીતે જે છે તમે અહીંયા જોશો ને તો આ જે છે એ ડી કક્ષક જ્યારે સ્થાયી અવસ્થામાં હોય ત્યારે એટલે કે ધાતુ જ્યારે આમનામ હશે ત્યારે એની ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવાશે ત્યારે એની પરિસ્થિતિ કાંઈક આવી રીતની થશે. એની ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવાશે ત્યારે એની પરિસ્થિતિ કાંઈક આવી રીતની તમને જોવા મળશે. જો આની અંદર આપણે ખાસ જોઈએ તો મેં તમને કીધું
કે સૌથી વધારે જે છે એ કોની હશે તો કે dx² - y² એટલે આપણે પહેલા લખી નાખું કે dx² - y² એની પછી કોણ હશે તો કે dxy એની પછી કોણ હશે dz² અને છેલ્લે જે વિકક્ષકો આવશે તો આપણે ઉપર લખી એટલે બધાનો સમાવેશ થઈ જાય dx² - y² પછી જે હશે એ dxy dz² એની પછી નીચે જે આવશે dx z અને dyz બરાબર એટલે જો અહીંયા તમે ખાસ તરીકે જે છે જો ને કે સમચતુષ્ફલકીય આપણે આવી રીતે કરીએ કે પહેલા અહીંયા આપણે બે લીધી eg ને અહીંયા હું નીચે લઈ લઉં e2g તો eg કક્ષકમાં જે છે એ તમે ખાસ જોશો તો જે છે કોણ હશે dx² - y² એની પછી અહીંયા હશે dz² જોવા મળશે અહીંયા તમારી પાસે હશે dxy અને એની પછી જે છે d2g નીચે કક્ષક તમને કઈ જોવા મળશે dxz અને dxy તો આવી રીતે જે છે એ સમચતુષ્ફલકીય જે સંયોજનો છે એ સમચતુષ્ફલકીય સંયોજનોની અંદર તમને સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે જોવા મળશે છેલ્લી લાઈન લખી નાખી એટલે તમારા મગજમાં જે છે એ તમને ખ્યાલ રહે કે આથી dx² - y² dxy અને dz² ની ઊર્જા અનુક્રમે મહત્તમ જ્યારે dxz અને dyz ની ન્યૂનતમ જોવા મળે છે રેડી તો આ વાત આપણે જે કરી એ સમચતુષ્ફલકીય અષ્ટફલકીય અને સમતલીય સમચોરસની વાત કરી હવે હું તમને થોડુંક જે છે એ છેલ્લા લેક્ચરમાં જે આપણે વાત કરી હતી હું તમને યાદ અપાવી દઉં તો આપણે કંઈક આવી રીતે દોર્યું તો આપણે અષ્ટફલકીય જે સંયોજન છે એ અષ્ટફલકીય સંયોજન માટેની પેલા તમને આકૃતિ દોરીને દેખાડું તો કાંઈક આવી રીતે હતી કે અષ્ટફલકીય માટે કઈ કક્ષકની ઊર્જા ભાઈ મહત્તમ હતી તો કે Eg કક્ષકની ઊર્જા મહત્તમ હતી જો આ ન આવડતું હોય ને તો મૂકી દેવાનું સરળ એટલે મૂકી નહીં દેવાનું પછી ભાવે મૂકી દેવાનું ને પછી પાછું જે છે જોવાનું કે કોની ઊર્જા મહત્તમ છે ને કોની ઊર્જા ન્યૂનતમ અને કેમ બસ તમે તો પાછા મેકી ગયો છો હવે એની પછી જો આ જે છે બીજા ઓલી ગોઠવા છે ને ઓલી એટલે ધાતુની ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવા છે ત્યારે અહીંયા આગળ જે છે એ આપણે વાત કરીએ કે Eg અહીંયા ઉપર હશે Eg એવું કહેવાય અહીંયા જે હશે એ d2 આ જે ભાગ હશે એ આ ભાગને કહેવાય બેરી સેન્ટર બરાબર હવે અહીંયા તમે ખાસ જે છે જોશો તો હવે અહીંયા તમને આપણે એવી રીતે કઈ વાત કરી હતી કે આટલું જે મૂલ્ય હશે અહીંયાથી આટલું મૂલ્ય બરાબર એ કેટલું હશે તો કે +3/5 ડેલ્ટા ઓ રેડી આટલું જે મૂલ્ય હશે એ કેટલું જોવા મળશે +3/5 ડેલ્ટા ઓ આટલું જે તમને મૂલ્ય જોવા મળશે -2/5 ડેલ્ટા ઓ જેટલું જોવા મળશે એટલે આ જે બેરી સેન્ટર થી ઉપર જે Eg કક્ષક છે એની ઊર્જાનું મૂલ્ય 3/5 ડેલ્ટા ઓ જેટલું વધારે હશે અને બેરી સેન્ટર થી નીચે જે 2/5 ડેલ્ટા ઓ છે એનું મૂલ્ય કેટલું હશે d2g કક્ષકનું મૂલ્ય -2/5 ડેલ્ટા ઓ જેટલું ઓછું હશે એની વચ્ચેનું આ જે અંતર હતું બરાબર આટલો જે અંતર એને આપણે કીધું હતું ડેલ્ટા ઓ ને આ જે ડેલ્ટા ઓ છે એ ડેલ્ટા ઓ ને આપણે જે છે હું કહીએ છીએ તો કે CFAC જેને કહેવાય છે ક્રિસ્ટલાઇન ફિલ્ડ સ્ટેબિલાઇઝ એનર્જી અથવા તો આપણે દેશી ભાષાના લોકો છે તેનું કહેવાય છે તો કે સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણની સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સ્થાયીકરણની ઊર્જા હવે ખાસ તમે જુઓ તો એક વસ્તુ આ હું તમને યાદ એટલે દેવડાવું છું કે હવે આની ઉપરથી આપણે આગળ બધી વસ્તુ જોવાની છે આવી મેં તમને ક્યાં કીધું હતું જો તમને યાદ હોય તો કે ડેલ્ટા O જે છે
એ 10 dq જે છે એ તમને જોવા મળશે. ડેલ્ટા O ઇઝ ઇક્વલ ટુ જે છે કેટલું જોવા મળશે 10 dq જે છે એ તમને જોવા મળે. અહીંયા આગળ તમે જુઓ ને તો આને તમે આવી રીતે લખી શકો કે 0.5 અને 0.6 ધારો કે આ બેનો છે તમે ભાગાકાર કરો ને એટલે તમને ખબર પડી કે કોણ 0.4 અને કોણ 0.6 જે છે એ થશે. હવે અહીંયાની વસ્તુ જે છે એ મેં જોવાની છે. આ વાત હતી કોની તો કે જ્યારે અષ્ટફલકીય સંયોજન હોય ત્યારે બરાબર અષ્ટફલકીય માટે આપણી ટેક્સ્ટ ની અંદર મેઈન આપણે જે ભણવાનું છે એ અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય માટે છે. એની પછી જે છે એ હું અહીંયા તમને દોરી દઉં ને તો કાંઈક આવી રીતની પરિસ્થિતિ થશે. અષ્ટફલકીય સિવાય અહીંયા આપણે કરીએ સમચતુષ્ફલકીય માટે હમણાં કેમ હું આ બે કરું છું ને આખી વસ્તુ તમને ક્લિયર થશે. ઘડી ઘડીએ ધર્મ રાખજો. મને ખબર છે કે તમને આ વસ્તુ આવડી ગઈ છે પણ જે મારે તમને કેવું છે ને એની માટે આ દોરેલું જોવો છે ને તો વારે ઘડીએ જે છે એ મારે તમને નોટમાં જોવાનું કેવું નહીં પડે. આ હું દોરું છું તમને ખબર જ છે. આ લિગેન્ડ જ્યારે એની ફરતે આવે ત્યારે એની ઉર્જા એની પછી કાંઈક આવી રીતની પરિસ્થિતિ જે છે તમને જોવા મળશે કે આ જે હશે એ કઈ હશે T2G કક્ષક હશે. આ જે છે એ કઈ હશે તો કે તમારી જેવી EG હશે. આ T2G આની તે અહીંયા જે છે શું કહેવાય વેરી સેન્ટર. આની તે જે છે કહેવાય વેરી સેન્ટર. બરાબર. આનું મૂલ્ય જે છે એ જો તમે જોવો તો કેટલું કીધા છે 2/5 પ્લસ 2/5 ડેલ્ટા t ને અહીંયા જે છે એ તમે જોવો તો માઈનસ 3/5 ડેલ્ટા t. આ જે હશે એને કહેવાય છે ડેલ્ટા t. ડેલ્ટા t ઈ CFS બરોબર. હવે તમને ખબર જ છે. હવે અહીંયા બેમાં જે છે તમે જોવો તો ઉપર જે છે ઈ જે T2G કક્ષક હશે એ પ્લસ 2/5 ડેલ્ટા t. ડેલ્ટા t મેં કેમ લખ્યું ઓલા માટે ડેલ્ટા O છે લખ્યું છે ને એ અષ્ટફલકીય જે સંયોજનો છે એને ઇંગ્લિશમાં ઓક્ટાહાઇડ્રલ એવું કહેવાય. હવે એને ઇંગ્લિશમાં ઓક્ટાહાઇડ્રલ કહેવાય ને એટલે એનો પહેલો O ન્યા લખેલો છે. અહીંયા જે ડેલ્ટા t તમને આપેલું છે ને એ ડેલ્ટા t માટે તમે ખાસ જોવો તો t સમચતુષ્ફલકીય ને ટેટ્રાહાઇડ્રલ કહેવાય એટલે એનો ન્યા t આપેલો છે. અહીંયા એક સંબંધ હું તમને લખું ખાસ જોજો કે ડેલ્ટા t 4/9 ડેલ્ટા O. આ સંબંધ જે છે તમારે ખાસ યાદ રાખવાનો છે. કેમ આવી આપણે સમજશું પણ અત્યારે તમારે એ જોવાનું છે કે ડેલ્ટા t 4/9 ડેલ્ટા O જે થશે. આ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની આખી જે છે આપણે કથા જોઈ કે કઈ કઈ રીતે જે છે જોવા મળે. આકૃતિ એમને મતે તમારે રાખવાની છે ને મારે રાખવાની છે. તમારે જે છે એ આ બે આકૃતિની હાલ દોરવી એવી જરૂરિયાત નથી એટલે ઈ બાને તમારે એટલું ઓછું જે છે બોર્ડર લખવાનું થાય. હવે આપણે જોઈએ ને તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન પર સ્ફટિક ક્ષેત્ર વિભાજન પર હવે તમારી બુકની અંદર વિપાટન એવું લખેલું હશે. એ વિપાટન એટલે એ પ્યોર દેશી ભાષા લખેલી છે. આપણે વિભાજન એવું રીતે લખીએ કે એમાં બહુ ભયંકર મોટી જે છે એ ડિફિકલ્ટીની ધડાધડી ન કરે. સ્ફટિક ક્ષેત્ર વિભાજન પર અસર કરતા પરિબળો. હવે અસર કરતા પરિબળોમાં પહેલું જે છે તમે જુઓ ને તો હું આવે પહેલું જે પરિબળ જે છે તમે ખ્યાલ જોશો તો જે આવશે એ ઓક્સિડેશન આયન. ધાતુ આયનનો ઓક્સિડેશન આયન જેમ વધારે હશે ને CFSC નું મૂલ્ય એટલે ડેલ્ટા O. અત્યારે આપણે અષ્ટફલકીય જે સંયોજન છે ને એ એકને પકડીને વાત કરીએ છીએ તો બધે ડેલ્ટા O એવું બોલીશું. બરાબર. તો ઘણાને પાછું એવું થાય કે ડેલ્ટા t માટે હું ભાઈ બધા માટે એક જ કોન્સેપ્ટ એક જ હશે પણ આપણે ડેલ્ટા O એટલે કે અષ્ટફલકીય માટે વાત કરશું. સ્ફટિક ક્ષેત્ર વિભાજન પર અસર કરતા પરિબળોમાં જો અહીંયા તમે ચર્ચા કરો તો જેમ ધાતુનો ઓક્સિડેશન આયન વધારે હશે એમ CFSC એટલે કે ડેલ્ટા O નું મૂલ્ય તમને કેવું જોવા મળશે વધારે જોવા મળશે. એટલે ખાસ સમજો કે ધાતુનો ઓક્સિડેશન આયન ધાતુનો ઓક્સિડેશન આયન જેમ વધુ તેમ CFSE નું મૂલ્ય વધુ જોવા મળે છે. એટલે અહીંયા જો તમારે લખવું હોય ને તો આવી રીતે તમે લખી શકો. આ બધું ક્યાં કામ લાગશે આપણે અહીં તમને ખબર પડશે. MCQ જ્યારે આવે ને ત્યારે એવું આવે કે નીચે આપેલ જે સંયોજનો છે
એ નીચે આપેલ સંયોજનોમાંથી કોની CFAC એટલે કે ડેલ્ટા O નું મૂલ્ય સ્થાયી થાય એનો ચડતો અને ઉતરતો ક્રમ જે છે ગોળ એટલે CFAC ચલે છે ડેલ્ટા O. એની પછી જે છે એ તમે જોશો ને તો લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખે. એટલે ધારો કે અહીંયા તમારી પાસે લિગેન્ડ પ્રબળ હોય ને તો ડેલ્ટા O એટલે કે CFAC નું મૂલ્ય કેવું હશે? વધારે હશે. ને જો તમારી પાસે લિગેન્ડ નિર્બળ હશે તો ડેલ્ટા O એટલે કે CFAC નું મૂલ્ય તમને કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. એટલે ખાસ તમે જો કે જો લિગેન્ડ પ્રબળ હશે તો ડેલ્ટા O મહત્તમ અને જો લિગેન્ડ નિર્બળ હશે તો ડેલ્ટા O ન્યૂનતમ. બરાબર. એની પછીનો મેઇન પોઈન્ટ છે સક્રાંતિ તત્વોનું સ્થાન. હવે આ તમને એવું થશે કે આ મળી કે સક્રાંતિ તત્વોનું સ્થાન. ખાસ તમે જો તો તમારી પાસે બે શ્રેણી છે. એક તમારી પાસે શ્રેણી છે 3D 4D અને 5D. આ બધા જે તત્વો છે એ સક્રાંતિ શ્રેણીના તત્વો છે. હવે હું તમને એવું કહું કે એક હું લઈ લઉં નિકલ અને બીજું હું લઈ લઉં પ્લેટિનિયમ. આ નિકલ અને પ્લેટિનિયમ જે બંને છે ને બંને માટે CFAC એટલે કે ડેલ્ટા O નું મૂલ્ય તમને કાંઈક અલગ જોવા મળે. 3D 4D અને 5D. 3D માંથી જેમ તમે 4D માં આવો ને એમ CFAC એટલે ડેલ્ટા O નું મૂલ્ય વધે. પાછા 4D માંથી 5D માં આવો ને એટલે પાછા ડેલ્ટા O નું મૂલ્ય વધે. એટલે કે જેમ તમે જે છે 3D 4D અને 5D માં નીચે તરફ જે છે આવશો એમ ડેલ્ટા O નું મૂલ્ય વધશે. અથવા તો તમે એવું રીતે કહી શકો કે કોઈ એક તત્વ છે ને એ તત્વનો પરમાણુય ભાર અથવા તો એના જે વજનમાં વધારો થશે ત્યારે એના જે ડેલ્ટા O ના મૂલ્યમાં તમને વધારો થતો જોવા મળશે. એટલે ખાસ તમે જો અહીંયા એક બીજી જે વસ્તુ છે એ ખાલી ઇન્ફોર્મેટિકલ બાબત છે કે લખી દઉં તમને યાદ કરો કે ધારો કે આ 3D છે આ 4D છે અને આ 5D છે તો 3D માંથી 4D માં જ્યારે તમે આવો ત્યારે 25% જેટલો તમને વધારો થાય. 25% જેટલો વધારો એટલે કે ડેલ્ટા O ના મૂલ્યમાં 25% જેટલો વધારો થાય. 3D માંથી જ્યારે તમે 5D માં આવો ને ત્યારે 50% જેટલો વધારો થાય. બરાબર. 3D માંથી જ્યારે તમે 4D માં આવો ત્યારે 25% જેટલો વધારો થાય અને જ્યારે 3D માંથી તમે 5D માં આવો ને ત્યારે 50% જેટલા ડેલ્ટા O ના મૂલ્યમાં વધારો થાય છે. પણ આ વસ્તુ કઈ કામ ન કરે કે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે તમને ખબર હોય કે કઈ રીતે જે છે વધારો થાય છે. 3D 4D અને 5D શ્રેણીમાં 3D 4D અને 5D શ્રેણીમાં 3D થી 5D તરફ જતા ડેલ્ટા O ના મૂલ્યમાં વધારો થાય છે. બરાબર. તો આ સીધી જે છે એ ત્રણેયના અસર કરતા પરિબળો. તો ખાસ એક ઓક્સિડેશન અને જે છે એ લિગેન્ડની પ્રબળતા જે છે એ તમને ખાસ ઉપયોગમાં આવશે. બરાબર. આપણે જે વાત કરી અસર કરતા પરિબળોની વાત કરી હતી. હવે તમે વિચાર કરો કે જે સંયોજકતા બંધનવાદ છે એની અંદર આપણે કોઈ સંધિના સંયોજન માટે એના ગુણધર્મો પૂછતા હતા. ચુંબકીય ગુણધર્મો ખાસ સ્ફટિક ક્ષેત્ર વિભાજનનો આપણે ઉપયોગ જે છે કેમ કરીએ છીએ? કેમ કે સંયોજકતા બંધનમાં હતા એની અંદર જે ચુંબકીય ગુણધર્મો હતા જે આપણે જોયા હતા કે અમુક ચુંબકીય ગુણધર્મ જે આપણે પ્રેડિક્શન હતું એટલે કે આવી રીતનું થાય. ઓલું પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ અને નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ ન થાય. એ અભિધારણા ક્યાંક ને ક્યાંક ખોટી પડતી હતી. એટલે એની માટે આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોઈએ છે. ઈ સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એની અંદર તમે જુઓ કે T2G ની EG કક્ષક આવે છે. તો હવે અહીંયા આપણે એ જોવાનું ખાસ થાય કે આ T2G અને જે EG કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય. એનો મુખ્ય આધાર છે ને આની ઉપર રહેલો હોય પ્રબળ અને નિર્બળ લિગેન્ડ ઉપર. તો ખાસ આપણે જોઈએ હવે કે જો તમારી પાસે પ્રબળ લિગેન્ડ હશે બરાબર. ધારો કે પ્રબળ લિગેન્ડ હોય આપણે પહેલા નિર્બળ લિગેન્ડ થી જે છે શરૂઆત કરીએ એટલે એને એવું ખોટું રહેશે એ વાત બરાબર. નિર્બળ લિગેન્ડ માં જો આપણે ગોઠવણી કરવી છે તો કઈ રીતે થશે? એટલે કે ટાઇટલ જે છે એ બહુ સુંદર અને સરસ અક્ષરમાં લખી નાખું કે T2G અને EG કક્ષકમાં
ઇલેક્ટ્રોનની ગોઠવણી મુખ્ય બે ઉપરથી જે છે નક્કી થશે T2 છે ને Ag કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કોના આધારે જે છે નક્કી થશે તો કે નિર્બળ લિગેન્ડ જેને આપણે ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન એવું કહીએ નિર્બળ લિગેન્ડ જેને આપણે ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો કહીએ અને એની પછી જે છે એ પ્રબળ લિગેન્ડ જેને આપણે નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો કહીએ છીએ લગતા જાય તો સમજતા જાય છે જ્યારે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ જાય મોટી પહેલા આપણે વાત કરીએ કે નિર્બળ લિગેન્ડ જ્યારે આપણી પાસે નિર્બળ લિગેન્ડ હોય ને જ્યારે સવક સંયોજનની અંદર નિર્બળ લિગેન્ડ હશે તો એ સવક સંયોજનની અંદર જે નિર્બળ લિગેન્ડ હોય એમાં તમે ખાસ જુઓ ને તો જે ડેલ્ટા O છે ડેલ્ટા O એટલે કે CFSE નું જે મૂલ્ય છે T2G અને Eg કક્ષક માટે એ ખૂબ ઓછું હોય બરાબર એટલે કે T2G અને Eg કક્ષક માટે ડેલ્ટા O નું જે મૂલ્ય છે ને એ ખૂબ ઓછું એટલે કે લગભગ જે છે ને નિર્બળ લિગેન્ડ સમયે T2G અને Eg કક્ષક એની ઊર્જા જે છે ને એક સમાન જોવા મળે એટલે જ્યારે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય ને તો એ હુન્ડના નિયમ પ્રમાણે થાય કે પહેલા બધા જે કક્ષક હશે પહેલી બધી કક્ષક હશે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે અને ત્યારબાદ જે છે ને એનું યુગ્મીકરણ થાય એટલે આખી વસ્તુ તમે જુઓ તો આપણે અષ્ટમૂલકીય સંકીર્ણ સંયોજન માટેની જે વાત કરીએ પહેલા તમે જુઓ કે સંયોજનમાં નિર્બળ લિગેન્ડ હશે તો T2G અને Eg કક્ષક માટે ડેલ્ટા O નું મૂલ્ય ન્યૂનતમ હશે એટલે કે આથી ડેલ્ટા O અને આથી T2G અને Eg નું મૂલ્ય લગભગ સમાન જેવું જોવા મળશે અને હુન્ડના નિયમ મુજબ ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે અને આ સંયોજનમાં અને આવા પ્રકારના સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી ઊંચી સ્પિન ધરાવતા સંયોજનો કહે છે આમ તમે જો હો આ લખું છું એટલે કે તમે મારી એક વખત લખી નાખો એટલે મને તો આવું યાદ જ હોય પણ તમને આવું યાદ રહી જાય પછી તમારે ખાલી જે છે ને એ આમાં રિવિઝન રહેશે કરો પણ હવે અહીંયા આ બધું જો હુન્ડના નિયમ પ્રમાણે એને એવું કીધું કે જ્યારે તમારી પાસે અષ્ટમૂલકીય સંયોજન હોય તો એ તમને ખબર છે કે હુન્ડના નિયમમાં પહેલા અહીંયા આવે 1 આ 2 આ 3 આ 4 અને આ 5 આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવે પછી છઠ્ઠો આ 7મો આ 8મો આ 9મો અને 10મો આવી રીતે છે ને 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમ પ્રમાણે જે છે એ થશે હવે અહીંયા તમે જુઓ કે મેં તમને એવી વાત કરી કે જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ને એ નિર્બળ લિગેન્ડ માટે ડેલ્ટા O નું આપણે અહીંયા લિગેન્ડ ઉપર અસર કરતા પરિબળમાં જ વાત કરી કે જ્યારે નિર્બળ લિગેન્ડ હશે તો ડેલ્ટા O નું મૂલ્ય જે છે તમને કેવું જોવા મળશે ન્યૂનતમ જોવા મળશે અને આ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે કોની ઉપરથી થશે હુન્ડના નિયમ ઉપરથી થશે એટલે ખાસ અહીંયા તમે જુઓ ને તો કાક આવી રીતે થાય કે ડેલ્ટા O is less than P જે છે ને એ D કક્ષકમાં યુગ્મીકરણની ઊર્જા જે થશે એટલે જ્યારે નિર્બળ લિગેન્ડ હશે ત્યારે ડેલ્ટા O is greater than જે છે P જોવા મળશે અને આનું મૂલ્ય તમને જે છે એ કેવું જોવા મળશે ન્યૂનતમ ડેલ્ટા O નું મૂલ્ય તમને જોવા મળશે આ
આખી વાત હતી નિર્બળ લિગેન્ડ માટેની. હવે ધારો કે તમારી પાસે પ્રબળ લિગેન્ડ જો આવી જાય, બરાબર, તો જે છે એ થોડી મોજે મોજ આવી જાય. મોજે મોજ આવી જાય એમાં કઈ થાય નવું નહીં. પણ જો પ્રબળ લિગેન્ડ હોય તો એ સમય શું થશે વિચાર કરો. નિર્બળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હોય ત્યારે પહેલા તો જે ડેલ્ટા ઓ છે ને એ ડેલ્ટા ઓ નું મૂલ્ય તમને કેવું જોવા મળે? મહત્તમ જોવા મળે. એટલે કે ડેલ્ટા ઓ જે છે એ મહત્તમ મૂલ્યમાં તમને જોવા મળશે. એવી રીતે હવે અહીંયા તમે વિચાર કરો કે પ્રબળ લિગેન્ડ હશે, બરાબર, નિર્બળ લિગેન્ડ એવું કીધું કે ડેલ્ટા ઓ નું મૂલ્ય ન્યૂનતમ જોવા મળશે. જ્યારે પ્રબળ લિગેન્ડ ની અંદર તમે જોશો તો જે ડેલ્ટા ઓ છે એનું મૂલ્ય કેવું જોવા મળશે? મહત્તમ. આ દરમિયાન અહીંયા હુન્ડના નિયમનું પાલન નહીં થાય. એટલે જેમ અહીંયા જે છે એ હુન્ડના નિયમનું પાલન કરતું હતું નિર્બળ લિગેન્ડ, એટલે આપણે બધાને અયુગ્મિત ઇલેક્ટ્રોન આપ્યા, એવું ત્યાં નહીં થાય. એટલે કે પહેલી ત્રણ કક્ષકમાં, એટલે અહીંયા તમે જો ને આરો તમને કઈ રીતે આવી રીતે થશે. અહીંયા હું આ ઇલેક્ટ્રોનને કાઢી નાખું. જો પ્રબળ લિગેન્ડ હશે તો આ 1, આ 2, આ 3 અને જે ચોથો ઇલેક્ટ્રોન આવશે ને અહીંયા આવશે. આ પાંચમો, આ છઠ્ઠો, આ 7, 8, 9 અને 10. નિર્બળ લિગેન્ડમાં આપણે શું કરતા હતા કે બધાને પર્ટિક્યુલર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આપી દેતા. જ્યારે પ્રબળ લિગેન્ડ હશે ત્યારે શું થશે કે T2G કક્ષકમાં ધારો કે ત્રણેયને અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા તો ન્યાને પાછું ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને પછી નવો ઇલેક્ટ્રોન ક્યાં જશે? T2G કક્ષકમાં જશે. એટલે આપણે આપણી દેશી ભાષામાં લખીએ ને પ્રબળ લિગેન્ડ માટે તો શું થશે? તો અહીંયા તમે જો કે સંયોજનમાં આમાં જે છે એ પ્રબળ લિગેન્ડ હશે તો શું થઈ જશે કે ડેલ્ટા ઓ નું મૂલ્ય મહત્તમ જોવા મળશે અને હુન્ડના નિયમનું પાલન થશે નહીં. જે આમાં ડિટેલમાં જે મેં તમને કીધું એ પાછું નથી લખાવતો. T2G વસ્તુ ખબર પડી ગઈ ને? ફેર આની અંદર જે છે એ કેટલો તમને જોવા મળશે. પહેલા T2G કોની વાત કરું છું? પ્રબળની. કે T2G હોય ત્યારે ત્રણેયને એક મળી જાય પછી એને ડબલ મળવા માંડે. પણ જો નિર્બળ હોય તો પેલા T2G ને એક મળે પછી EG ને એક મળે. એટલે ટૂંકમાં નિર્બળ છે ને બધી કક્ષકોને હાજવી લે વ્યવસ્થિત રીતે. પ્રબળ જે હોય ને એ પેલા T2G ને હાજવી લે. કે જે વધારે જે છે નબળો હોય ને એની હાજવી. અહીંયા તમે જો તો T2G છે ને તમારી નબળી છે એ કક્ષક એટલે નીચી ઊર્જા ધરાવતી કક્ષક છે એવું કહેવાય. અને હુન્ડના નિયમનું જે છે પાલન નહીં કરે. પ્રબળ લિગેન્ડ માટે તમે જુઓ ને તો તમને કાંઈક આવું જોવા મળે કે ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન જે છે શું થઈ જશે? કોની માટેની આપણે વાત કરી? પ્રબળ લિગેન્ડ માટેની વાત કરી. એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં જે છે આપણે ખાસ આવી રીતની જે છે જોઈ કે એને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં હતા. અને જો પ્રબળ કે નિર્બળ લિગેન્ડ હોય તો T2G અને EG કક્ષકની અંદર કેમ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. પછી આમ તમને એક્ઝેક્ટલી ખબર ન પડે. આપણે જે છે હજી જોઈએ આકૃતિ આપણે એટલે જ અહીંયા રાખેલી છે. હજી તમે ટેન્શન ન લેતા. પ્રબળ અને નિર્બળ લિગેન્ડ જ્યાં ઊંચી અને નીચી સ્પીડ છે ને એની માટે આપણે જે અષ્ટફલકીય સંયોજન છે કે જેમાં આકાર જે છે એ અષ્ટફલકીય સંયોજન છે જેમાં સવર્ગાંક કેટલો હશે? 4. તો પહેલા આપણે અહીંયા લખીએ ઇલેક્ટ્રોનની રચના. ઇલેક્ટ્રોનીય રચના એની પછી જે છે ને લાઈન સીધી ગળાય તો ઠીક છે, નો ગળાય તો ઠીક છે, પણ લાઈન છે એવું માની લેજો. એની પછી જે છે ને તમે જોશો તો પ્રબળ લિગેન્ડ અથવા તો જે છે આપણે એવું જોઈએ નિર્બળ લિગેન્ડ એટલે ડેલ્ટા O is less than P. અહીંયા ને અહીંયા બાજુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એવી રીતે હવે અહીંયા તમે જો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હવે ધારો કે પ્રબળ લિગેન્ડ ડેલ્ટા O is greater than P બરાબર ને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તમને જોવા મળે. એક એક ઇલેક્ટ્રોન રચના થતા જાય. ખાસ આ ટેબલ તમને સમજાઈ જશે ને એટલે કે તો વાંધો નહીં આવે. મિત્રે વાંધો તો નહીં જ આવે તો તમારે થોડી કસરત વધારે કરવી પડશે બરાબર. સૌથી પહેલા આપણે લઈએ D1. ઇલેક્ટ્રોનની રચના જ્યારે હશે D1 બરાબર.
D1 જ્યારે હશે અહીંયા આપણે જે છે પેલા ઇલેક્ટ્રોનની રચના નિર્બળ માટે જે છે તો અહીંયા તમે જો એક એક જે છે આપણે અહીંયા ગોઠવતા જઈએ એક એક ની માટે એટલે તમને ખબર પડશે કે તમે જો એક ઇલેક્ટ્રોન અહીં આવશે D1 છે તો આ ઇલેક્ટ્રોનની રચના જે છે શું થશે કે T2G1 Eg0 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કેટલી જોવા મળશે તો કે 1 હવે એવું પ્રબળ લિગેન્ડમાં થશે પ્રબળ લિગેન્ડમાં તમે જુઓ કે અહીંયા તે ઇલેક્ટ્રોન આવશે બરાબર તો એને કારણે જે છે એ આવી રીતની કાંઈક ઇલેક્ટ્રોનની રચના થાય T2G1 Eg0 અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે ને એક તમને જોવા મળે હવે ધારો કે D2 હોય તો D2 હોય એની માટે શું થાય તો કે પહેલા જે ઇલેક્ટ્રોન હતો ને એ ક્યાં જતો હતો તો કે T2G ની એક કક્ષકમાં હવે અહીંયા જશે એટલે ઇલેક્ટ્રોનની રચના કાંઈક આવી રીતે થાય કે T2G2 Eg0 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અહીંયા તમે જુઓ કે T2G2 Eg0 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એની પછી તમે જુઓ D3 જો D3 તમારી પાસે હોય D3 તમારી પાસે હશે એટલે એક ઇલેક્ટ્રોન આ D1 આ D2 ને એક ઇલેક્ટ્રોન એટલે D3 કયો તો T2G પછી અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોન રચના કાંઈક આવી રીતે થાય T2G3 Eg0 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર કેટલી થશે 3 અહીંયા તમે જુઓ T2G3 Eg0 અહીંયા થઈ જશે 3 હવે આખો જાદુ શરૂ થશે હું જે બોલું છું એ ખબર પડે છે ને આની અંદર કોઈ આપણે નવું જાદુ જેવું કંઈ નથી હું તમને કહેતો હવે એની પછી આવશે D4 આ D4 ની અંદર જે છે તમે ખાસ જુઓ ને તો નિર્બળ લિગેન્ડ હોય ને તો ઇલેક્ટ્રોન જાય અહીંયા બરાબર એટલે પહેલા નિર્બળ ઇલેક્ટ્રોન માટેની હું જો ઇલેક્ટ્રોન રચના લખું તો આવું થાય કે T2G3 Eg1 બરાબર એક ઇલેક્ટ્રોન Eg કક્ષકમાં આવી ગયો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જુઓ તો કેટલી થાય 4 હવે અહીંયા તમે જુઓ તો શું થઈ જશે કે T2G4 Eg0 પ્રબળ લિગેન્ડમાં મેં તમને વાત કરી કે અહીંયા હુન્ડના નિયમનું પાલન નહીં કરે હુન્ડના નિયમનું પાલન નહીં કરે એટલે એક ઇલેક્ટ્રોન નહીં આવશે બરાબર તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર કેટલી થઈ જશે 2 તમને જોવા મળે હવે એની પછી જે છે આપણે આગળ જઈએ કે D5 બરાબર તો જો તમે D5 માટેની જો તો નિર્બળ લિગેન્ડ માટે 1 2 3 4 અને 5 તો અહીંયાની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે થાય કે T2G3 Eg2 બરાબર T2G3 Eg2 અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર કેટલી થઈ જશે 5 આની માટે શું થશે તો કે T2G5 Eg0 એટલે જો અહીંયા 1 આ 1 2 3 અહીંયા થઈ જશે 4 ને અહીંયા થઈ જશે 5 અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તમને કેટલી જોવા મળશે 1 જે છે જોવા મળે એ રીતે આપણે વાત કરીએ D6 ની મને ખબર છે હવે તમે કંટાળ્યા છો એટલે આપણે D6 જે છે છેલ્લું જોઈ લઈએ ધારો કે અહીંયા તમારી પાસે D6 તો થઈ જાય T2G હવે જો અહીંયા નો આકાર નાખું 3 એમને રાખવા 1 2 3 4 ને 5 હુન્ના નિયમ પ્રમાણે આ જે છે થઈ ગયો 6 બરાબર હવે આની અંદર તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો ટોટલ 6 ઇલેક્ટ્રોન છે ને 1 2 3 4 5 અને 6 તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે તો કે 4 થશે એટલે 4 અહીંયા તમે જો પ્રબળ લિગેન્ડ માટે તો પ્રબળ લિગેન્ડ માટે કઈ રીતે થાય 1 2 3 4 5 અને 6 એટલે T2G6 Eg0 અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે કેટલી થઈ જશે 0 તો આ રીતે જ્યારે તમને સ્ફટિક ક્ષેત્ર વિભાજન ને આધારે કોઈ અષ્ટફલકીય સંયોજનમાં કોઈ પણ તત્વ ની તમને ઇલેક્ટ્રોનની રચના પૂછે તો એ આવી રીતે નક્કી કરવાની થશે એમાં તમારે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ નક્કી કરવાનું થાય હવે અહીંયા ઘણા બધા મગજમાં એવું થાય કે આ પ્રબળ અને નિર્બળ નક્કી કેમ કરો સંયોજકતા બંધનવાદની અંદર સાહેબ તમે તો મત કીધું કે NH3 અને Cn યાદ રાખવાની પ્રબળતા FCl H2 એ બધા નહીં પડતા એમાં પાછો NH3 આપણે અપવાદમાં કાઢ્યો તમારી બુકની અંદર એક સ્પેક્ટ્રોગ્રાફ વિષયની લખેલી છે તો જે તમને મટીરીયલ આપેલું છે એની અંદર તમે જોશો તો સ્પેક્ટ્રોગ્રાફ વિષયની અંદર એ સ્પેક્ટ્રોગ્રાફ વિષયનીમાં તમને જે છે એ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ લખેલો છે
ખાસ તમે અહીંયા જોશો ને તો CO છેડે હશે, જમણી બાજુના છેડે, બુકમાં જમણી બાજુનો છેડો આ આવે અને ત્યાં તમે જોજો CO જે હશે ને ઈ અતિ પ્રબળ લિગેન્ડ હશે. ત્યાંથી જેમ તમે આગળ વધતા જાશો એમ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તમને ઘટતો જોવા મળશે. એટલે આ જે સ્પેક્ટ્રોગ્રાફી શ્રેણી છે ને, સ્પેક્ટ્રોગ્રાફી શ્રેણીની મદદથી જે છે ઈ તમે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ નક્કી કરી શકો અને અહીંયા જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે એમાં તમે જે છે એ ચર્ચા કરી શકો કે આવી રીતનું થાય ને તેવી રીતનું થાય. રેડી? હવે અહીંયાથી જે છે તમે ખાસ એક વખત વિચારો કે આ વાતથી અષ્ટફલકીય માટેની, હવે ધારો કે અહીંયા સમચતુષ્ફલકીય ઉપર આવેલું છે. જો મારે સમચતુષ્ફલકીય માટે ની ગણતરી કરવી હોય તો સમચતુષ્ફલકીય માટે કઈ રીતે થાય? નિર્બળ અને પ્રબળ બધામાં જે છે એ એક હરખી રીતે જે છે વાત થશે. હા, એક અહીંયા જોજો આ T2G1 અને EG0. હવે અહીંયા તમે જો આ D1 D2 D3 બરાબર, D1 D2 અને D3. હવે એવી રીતે તમે D7 D8 D9 અને D10 એવી રીતે ચાર બીજા મેળવો. હું જે કહેવા માંગુ છું તમે જો D1 માં તમે ઇલેક્ટ્રોનની રચના જો T2G1 EG0, અહીંયા T2G1 EG0, અહીંયા T2G2, અહીંયા T2G2, અહીંયા T2G3, અહીંયા T2G3. એટલે કે D1 D2 D3 એની પછી નીચે 7 8 નેનો એમાંથી તે કોઈ એક તમને જોવા મળશે. એટલે આવી જે કક્ષકો જે છે કે જે આપણે અત્યારે ખાલી આ D1 થી D6 ની અંદર જો વાત કરીએ ને તો તમે જો કે D1 D2 અને D3 ઇલેક્ટ્રોન રચના ધરાવતી જે કક્ષકો હશે ને એની પ્રબળ અને નિર્બળ લિગેન્ડની અંદર જે ઇલેક્ટ્રોનની રચના જે છે ને તમને સમાન જોવા મળશે. એટલે D4 D5 અને D6 ખાસ ધ્યાનથી જો અલગ અલગ હશે. D7 ની અંદર જે છે તમે જોવો તો તમને કઈ રીતે જોવા મળે કે ઉદાહરણમાં ચાર તમારી ઉપર છોડો છો એટલે તમને ખબર પડે. અહીંયાથી જશે D4 EG જે છે એ કેટલાથી જશે 2. રાઈટ? એટલે આ જે વાત હતી ને એ અષ્ટફલક માટે છે. હવે ધારો કે હું અહીંયા તમને એવું કહું કે સમચતુષ્ફલક માટે આપણે લખવું છે બરાબર, સમતલીય સમચોરસ માટે તમે મને ન પૂછતા પણ સમચતુષ્ફલક માટે લખવું છે તો કઈ રીતે લખાય? પહેલો ઇલેક્ટ્રોન જે છે ને એ તમે જોવો તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે અહીંયા જશે. આ જે EG કક્ષક છે ને એ EG કક્ષકની અંદર અહીંયા બાજુ જાય. હવે અહીંયા તમે જોશો તો EG એટલે આ ઇલેક્ટ્રોનની રચના કાકા આવી જાય કે EG1 T2G0 તો યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે પ્રબળ લિગેન્ડ હશે તો અહીં થશે કે EG1 T2G0. એની પછી જો કે જ્યારે બીજો ઇલેક્ટ્રોન આવે, જો બીજો ઇલેક્ટ્રોન આવે તો આવી રીતે થઈ જાય કે EG2 T2G0 અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા બે એટલે બીજો ઇલેક્ટ્રોન ને એન્ટ્રી માં લઈ લે. અહીંયા આગળ તમે જુઓ તો કાકા આવી રીતે થઈ જશે કે EG2 T2G0 આ હુન્ડીના નિયમનું પાલન ન કરે એ પાછું તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એની પછી ત્રીજો ઇલેક્ટ્રોન આવે. હવે જે ત્રીજો ઇલેક્ટ્રોન આવે ને ત્યારે આવી રીતે થાય કે નિર્બળ હોય તો અહીંયા છે બરાબર કે EG2 T2G1 અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે અહીંયા તમે જુઓ કે અહીંયા કેટલી રહેશે 3. અહીંયા તમે જોશો તો કાકા આવી રીતે થશે કે ઇલેક્ટ્રોન આવશે અહીંયા એટલે આવી રીતે થશે આમાં EG3 T2G0 અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે 1 તમને જોવા મળશે. એની પછી જો આપણે વાત કરીએ નિર્બળ માટે તો આની માટે કાકા આવી રીતે થાય કે EG2 T2G2 બરાબર D4 છે એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 4. અહીંયા તમે જોશો તો આ EG4 T2G0 અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે 0. એટલે ટૂંકમાં આ રીતે જે છે ને આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. મેઈન કોન્સેપ્ટ તમારે આ નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ માટે યાદ રાખવાનું છે. આ હુન્ડીના નિયમનું પાલન ન કરે કેમ કે માથા ભારે છે એટલે એમ ન કે હું કોઈને ન દઉં પણ આ નિર્બળ માણસ છે બરોબર, સાદો ને સિમ્પલ તમારી લો એટલે ઈ જે છે ને નિયમોનું પાલન કરે એટલે એને હુન્ડીના નિયમનું પાલન કરે. તો આ વાત હતી કે ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે તમને અષ્ટફલકીય કે સમચતુષ્ફલકીય સંયોજનો આપેલા હોય ત્યારે એની અંદર કઈ રીતે થાય. હવે ખાસ જે છે ને એ તમે આ બાજુ જે છે અહીંયાની સાઈડ જે દેખાશો અષ્ટફલકીય માટે જે છે મેં તમને એવું કીધું કે અહીંયા જે ડેલ્ટા O છે ને એ ડેલ્ટા O જે છે કેટલું છે 10 dq છે. એના CFSE અહીંયાથી તમને એવો પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે કે જે આ સંયોજન છે ને એની તમારે CFSE ના મૂલ્યની ગણતરી કરવાની કીધી છે. એટલે કે ક્રિસ્ટલાઇન ફિલ્ડ સ્ટેબિલાઇઝ એનર્જી છે ને એનું મૂલ્ય
તમારે મને નક્કી કરીને કહેવાનું છે. ખાસ પહેલા જે છે ને હું તમને 10 સેકન્ડ આપું છું. 10 સેકન્ડ આપું તો આપના મત રહેશે 3/5 અને 2/5 એનો ભાગાકાર છે ને જાતે મને સેજ કરીને કહો તો કે કેટલો થાય. તમે અહીંયા જોયું હશે ગણતરી કરીએ છીએ એની હું આશા રાખું છું. કેમ કે આપણે તમને એટલે આપ્યું કે તમને જે છે બે રિફ્રેશમેન્ટ જે છે મળી જાય. બરોબર? કેમ કે ઓલમોસ્ટ જે છે ને એ લેક્ચર આપણે જે છે અહીંયા પહોંચી ગયા છે. ઘણી બધી વસ્તુ જે છે શીખી લીધી. આવું તો ત્યારે ખાસ રિફર કરી લેવાનું પેજમાં. હવે વાતને આગળ વધારતા જે છે જોઈએ. પહેલા જે છે ને એ આપણે ગણતરી કરીએ કે CFSE આ જે ક્રિસ્ટલાઇન ફિલ્ડ સ્ટેબિલાઇઝ એનર્જી છે ને એના મૂલ્યની જો ગણતરી કરવી હોય તો એ કઈ રીતે થાય? CFSE નું મૂલ્ય મારે નક્કી કરવું હોય તો કઈ રીતે થશે? હવે મેં જે તમને આ 10 dq કીધું ને એ 10 dq કઈ રીતે થાય? ઘણા લોકોના મગજમાં જે છે ને એ આ પ્રશ્ન ઊભા થાય. અત્યારે તો તમે પૂછી લો ડાઉટમાં એટલે પાછા કોક જ પૂછતો એટલે હું તમને કહી દઉં. આ જે છે ને બ્લેક માર્કર થી લખું છું. આનું મૂલ્ય જે છે ને થાય +0.6. આનું મૂલ્ય જે છે એ થાય ને -0.4. આને તમે 6 અને 4 dq એવું કહી દો. 6 અને 4 dq એવું જે છે તમે કહી દો એટલે 6 અને 4 આવું તમારે તમને ન કહેવાનું એટલે કેટલા થાય 10 dq થાય એટલે અહીંયા એને જે છે એ delta y 10 dq ઓવરઓલ જેનું મૂલ્ય છે એ તમને કીધેલું છે. હવે આપણે જોઈએ કે CFSE બરોબર કે CFSE નું મૂલ્ય કઈ રીતે નક્કી થાય? CFSE નું મૂલ્ય માટે જે છે આ આવી રીતનું સૂત્ર થાય કે -0.4x 0.6y. હવે જે છે ખાસ તમે જો કે 0.4x અને 0.4y શું છે એ મેં અહીંયા તમને લખી દીધું એટલે તમને ખબર પડી ગઈ હશે. આ 0.4 છે ને અષ્ટફલકીય માટેની વાત છે. સમચતુષ્ફલકીય માટે પૂછે તો આખું ઊંધું થઈ જાય. -0.6x 0.4y એટલે તો તમને ખ્યાલ આવે ને ખાસ આ અષ્ટફલકીય માટે જો આપણે કામ કરીએ ને તો કાંઈક આ રીતે થાય કે આ T2g કક્ષકની ઊર્જા જે કેવી છે નીચી, આ જે છે Eg કક્ષકની ઊર્જા જે કેવી છે વધુ. એની પછી આ x અને y શું છે એ તમે ખાસ જો તો આ જે x અને y તમને દેખાય છે ને ઈ છે T2g કક્ષકના ઇલેક્ટ્રોન. T2g કક્ષકના ઇલેક્ટ્રોન. આ જે y છે ઈ શું છે Eg કક્ષકના ઇલેક્ટ્રોન. ખબર પડે ને આખી વસ્તુમાં કે કઈ રીતે થાય? રેડી? કાંઈ ની અંદર નવું રોકેટ સાયન્સ નથી. બરોબર? હવે અહીંયા તમને CFSE નું મૂલ્ય ઘણા લોકોને એવું થાય કે આ સૂત્ર કઈ રીતે હોય એની તારવણી કરવી તો એલા ભાઈ આની તારવણી ન હોય. અહીંયા તમે ખાસ જુઓ કે આનું મૂલ્ય આટલું છે. બરોબર કે +3/5 ડેટ ડાઉન આનું મૂલ્ય કેટલું છે? -2/5 ડેટ ડાઉન. આ બેયનો જે સરવાળો છે ને કેટલો થાય છે? 10 dq થાય છે. હવે ધારો કે આ કોની વાત છે? તો અષ્ટફલકીય સંકીર્ણ સંયોજક માટે છે. જ્યારે આની અંદર અલગ અલગ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા સહગ સંયોજનો હોય ત્યારે CFSE નું મૂલ્ય કાઉન્ટ કરવું હોય તો આપણે 10 dq કઈ રીતે આવ્યું તો કે 6 dq અને 4 dq બેનો સરવાળો કરીએ ત્યારે આપણને કાંઈક મૂલ્ય મળતું હતું. એવી રીતે 10 dq આવ્યું. તો કોઈ પણ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતી સહગ સંયોજન તમારી પાસે હોય તો એની માટે કાંઈક આવી રીતે થાય કે -0.4x 0.4 y. પૂછાયેલો પ્રશ્ન છે અહીંયાથી g ની 2 ની અંદર એટલે ખાસ જે છે તમને કહું છું કાઈ હમણાં હું તમને ગણતરી કરેલીશ ને એટલે તમને એમ થશે કે હાવ આવું પણ ઈ એટ અ ટાઈમ તમને જે છે બાર જે છે ખાવ જોઈએ કઈ રીતે થાય. ઓલું ટેબલ આપણે ત્યાં ખોટું બનાવી નાખ્યું કેમ કે અહીંયા પાછું એનું ટેબલ બનાવવું પડશે પણ કાઈ વાંધો નહીં. તમને ઇલેક્ટ્રોનીય રચનાની પ્રેક્ટિસ થાય એટલે ફરીથી આપણે અહીંયા બનાવીએ કે ઇલેક્ટ્રોનીય રચના. હવે નહીં આપણે બે વસ્તુ કરીએ. હું ખાલી છે ને તમને નીચી સ્પિન માટે CFSE ગણીને દઉં. ઊંચી સ્પિન માટે તમારે જાતે કરવાનું છે. તો બરાબર નીચી સ્પીડ ને ઊંચી સ્પીડ એટલે કે નીચી સ્પીડ ક્યારે થશે કે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. ઊંચી સ્પીડ ક્યારે થશે? ઊંચી સ્પીડ ક્યારે થાય? જ્યારે તમારી પાસે કેવો લિગેન્ડ હોય? નિર્બળ લિગેન્ડ હોય ત્યારે. તો અહીંયા હું લખી નાખું નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ અહીંયા જે છે આપણે લખી નાખીએ ડેલ્ટા O is less than P. અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના દોરશું એટલે થોડી જગ્યા મોટી રાખીએ. CFSE નું મૂલ્ય ઇલેક્ટ્રોનીય રચના જે છે કઈ રીતે થાય? હવે એમાં કઈ રીતે ન હોય એ જે ઓલી હોય એની ઉપરથી નક્કી થાય. આનું સૂત્ર ઓવરઓલ જે છે એ કાંઈક આવી રીતનું લાલે લાલથી આપણે લખીએ કે -0.4x
પ્લસ 0.6y 5 સુધી ગણતરી કરીએ એટલે તમે હોશિયાર વિદ્યાર્થી છો એટલે તમને ફટાફટ જે છે ખબર પડી જશે બરાબર 6 ની ગણતરી મને એવું લાગશે તો હું કરાવી દઈશ મને ખબર પડી જાય તમને જો કે ન જો ઇલેક્ટ્રોનની રચના અહીંયા તમે જુઓ તો શું થશે D1 થશે નિર્બળ લિગેન્ડ હોય તો અષ્ટફલકીય સંયોજનની વાત છે બરાબર તો હવે આ જવાબ હશે હજી જે મેટ્રોસ વાળા છે ને એની માટે આપણે એક વખત રિપીટ કરી દઈએ વ્યવસ્થિત નિર્બળ લિગેન્ડ હોય ત્યારે એ મોટીના નિયમનું પાલન કરે બરાબર જે નિર્બળ લિગેન્ડ એટલે કે તમારી જેવો સીધો સાદો માણસ જેમ તમે બધા નિયમનું પાલન કરો એમ નિર્બળ લિગેન્ડ એ બધા નિયમનું પાલન કરે તો પહેલો ઇલેક્ટ્રોન છે T2G માં બરાબર તો T2G માં જશે એટલે હવે જે છે અહીંયા જો ઇલેક્ટ્રોનની રચના દોર નાખું એટલે જે છે ને કઈ માથાકૂટ ન થાય આ જે ઉપર આવે Eg અહીંયા નીચે જે છે ને તમને જોવા મળશે T2G એટલે એક ઇલેક્ટ્રોન નો અહીંયા આની માટે CFSE નું મૂલ્ય નક્કી કરવું હોય તો CFSE નું મૂલ્ય કાવી રીતે કે -0.4 અહીંયા થઈ જાય 1 ને આની અંદર તો કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે એની વેલ્યુ ઓવરઓલ જે છે કેટલી થઈ જવાની 0 તો અહીંયા તમે જુઓ તો કેટલું થઈ જશે 0.4 જે છે એ તમને કોનું મૂલ્ય જોવા મળશે CFSE નું મૂલ્ય જે છે તમને જોવા મળે એવી રીતે અહીંયા જો વાત કરીએ કે D2 બરાબર D2 ની અંદર તમે જોવો તો Eg ને અહીંયા જે છે T2G તો T2G ની અંદર બે ઇલેક્ટ્રોન હશે T2G બરાબર તો આવી રીતે થાય કે CFSE -0.4x 0.6y y ની અંદર તો કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે 0 થશે તો આખું સ્ટેપ 0 થઈ જશે અહીંયા આગળ તમે જુઓ તો -0.4 કૌંસમાં 2 એટલે -0.8 જે છે એ શું થશે CFSE નું મૂલ્ય જે છે તમને જોવા મળશે એની પછી હું તમને વાત કરું D3 ની ખબર પડે કોઈ વસ્તુ નથી ખાલી આ જે સૂત્ર અહીંયા ઉપર લખેલું છે એ સૂત્રની અંદર આ x હજી ગઈ તો જે લોકોને આમ મૂંઝારો થાય ગઈ x એટલે શું થઈ જશે કે T2G ઇલેક્ટ્રોન ની સંખ્યા y એટલે શું થઈ જશે તો કે Eg ઇલેક્ટ્રોન ની સંખ્યા આખી વસ્તુ જે છે એ મગજમાં રાખજો T2G3 એટલે હવે અહીંયા તમે જુઓ કે આની અંદર જે છે આવી ગયું Eg આની અંદર જે છે અહીંયા થઈ ગયું આ T2G તો હવે જો અહીંયા T2G હોય એટલે અહીંયા 1 2 અને 3 1 2 અને 3 છે જો અહીંયા CFSE નું મૂલ્ય લેવું તો -0.4x 0.6y આ આખું સ્ટેપ 0 થઈ જશે કે Eg કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે તો 0.4 કૌંસમાં 3 એટલે 1.2 એ CFSE નું મૂલ્ય થશે D4 માટે જોઈએ D5 સુધી તો આપણે કદાચ પોકી નહીં આવે આટલા સુધીમાં તમને ખ્યાલ આવી ગયો છે છતાં હમણાં રિપીટ D5 થી પાછો કરતો એટલે નો મેં આવ્યો એને મેં આવી જાય D4 ની અંદર અહીંયા તમે જુઓ તો આ Eg કક્ષક આ જે છે T2G કક્ષક એટલે આ 1 આ 2 આ 3 આ 4 નિર્બળ લિગેન્ડની વાત છે બરાબર તો CFSE બરાબર જે છે કેટલું થઈ જશે 0.4 -0.4 x 0.6 y -0.4 4 ની અંદર તમે અહીંયા જુઓ તો કેટલા ઇલેક્ટ્રોન છે 3 આ 0.6 ની અંદર એટલે કે y ની અંદર એક ઇલેક્ટ્રોન છે એટલે કેટલું થઈ જશે તમે જો કે -1.2 0.6 આવું તમને મારે ન કહેવું પડે રેડી આપણી વસ્તુ D5 ધારો કે અહીંયા હોય D5 હશે બરાબર D5 હોય તો આ 1 2 3 4 ને 5 તો આવી રીતે થઈ જશે કે 0.4x 0.6y -0.4 3 ને 0.6y એટલે કેટલું થઈ જશે 2 અહીંયા આપણે તમે જે છે ખાસ ધ્યાનથી જે છે જો તો આવી રીતે થાય કે -1.2 ને +1.2 આની વેલ્યુ કેટલી થઈ 0 થી CFSE ની વેલ્યુ કેટલી જોવા મળી તમને 0 જે છે જોવા મળશે જો ને કટ થઈ જશે ઓલું 6.2 6 દુ બાર એટલે 1.2 ને 4 ની બાર એટલે 1.2 થશે એટલે ટૂંકમાં આ રીતે CFSE ની મૂલ્ય જે છે નક્કી થાય તમને બેઝિક જે છે ફોર્મ્યુલા કહી દીધો મટીરીયલ ની અંદર તમને પ્રબળ અને નિર્બળ બે માટે આપેલી છે તમારું કામ ખાલી એટલું છે કે તમારે એવું કરવાનું છે કે આ જે નિર્બળ માં જે બાકી રાખ્યા છે અને પ્રબળ માં જે બાકી રાખ્યા છે એની તમારે CFSE નું મૂલ્ય કાઉન્ટ કરી અને મટીરીયલ ની અંદર કે એની અંદર તમારે ચેક કરવાનું છે કે વેલ્યુ વ્યવસ્થિત આવ્યા કે નહીં
તો આજે આખી વાત જે આપણે જોઈ ને ECFSE એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે, એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનને રિલેટેડ હતી। શરૂથી જો શરૂ કરીએ તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન હું અહીં આપણે જોયું અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસમાં આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોયું। ઈ પછી આજે T2G ની જે કક્ષક સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય ત્યારે જે કક્ષકો આવે છે એમાં કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, ઇલેક્ટ્રોનની ગોઠવણી પછી જે CFSE નું મૂલ્ય કઈ રીતે નક્કી થાય એ વસ્તુ આપણે શીખ્યા। એટલે કમ્પેરિઝનમાં તમે જો તો એવું કોઈ રોકેટ સાયન્સ આખા ટોપિકની અંદર નથી, બસ ખાલી તમને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે કોણનું મૂલ્ય વધારે હોય, કઈ કક્ષકનું મૂલ્ય અને કઈ કક્ષકનું મૂલ્ય ઓછું હોય તો એને આધારે ઈઝીલી જે નક્કી થશે। તો હવે પછી આપણે નવો ટોપિક આ ચેપ્ટરની અંદર જે છે શરૂ કરેલું, એવી આશા રાખીશ કે આ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની અંદર તમને ટોટલ